હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં ના આપણો બ્લોગ જોવો તો મજામાં જઈશું. તો મિત્રો કહેવાય છે કે અહીંથી જે ભોયરું હતું ને મિત્રો, તો એ ડાયરેક્ટ જુનાગઢ નીકળતું. તો અત્યારે તો આપણે નથી ખબર, પહેલાંની સાથે વાતું કહેતા કે જે આ કોઠે છે ને આ કાળ ભેળવનો, અહીંથી આપણે આ જુનાગઢ ભોયરા હતા એમ માણાની વાતું છે. ને આજે છે આપણે કોયલી મઠમાં, કેમ કે સત્રી હાઈતમ છે તો અહીંયા મેળો ભરાય તો આપણે ત્યાં આજે આવી ગયા છે. અમે આવ્યા છીએ, પ્રકાશભાઈ આવ્યા છે, જયુભાઈ આવ્યા છે, તો બધા આવ્યા છે. તો આપણે આ જોઈએ તો હાવ જૂનવાણી વખતનું જ છે. આપણે અહીંયા મંદિર વર્ષો વખતનું, રાજાશાહી વખતનું છે. તો તેજ અથવા આનો ઇતિહાસ જાજો છે, પણ આપને એટલી બધી કાંઈ ખબર છે નહીં. તો આપણે અહીંયા જોવા આવીએ તો આમ આવેલું છે ને તમને જે મંદિર હું બતાવી દઉં આગળ. તો આપણે એ સીતરાઈ માનું મંદિર કહેવાય છે ને મેન છે શંકર બાપાનું, કેમ કે મંદિર શંકર બાપાનું છે ને સીતરાઈ માનું છે, બે છે. ને તો બતાવવામાં આવે તો જુઓ તમે. તો જે ઇતિહાસ છે આનો જૂનો, તો એટલી બધી આપને કંઈ ખબર છે નહીં. તો આપણે જેટલી ખબર છે એટલી જ કહીને જેટલા આપણે અહીંયા છે એ તમને બતાવીએ. ને વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ તક. ને નવા હોવ તો ફેસબુક ફોલો કરવાની ભૂલતા નહીં, લાઈક કરવાની ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો આ જે નાના નાના ડેરા, તો આ મંદિર છે, જોઈ શકો. દર્શન કરીને નીકળી ગયા છે, થોડાક આવી ગયા નદી બાજુ ચક્કર મારવા. તો નદી બાજુ આવે ને તો જોવો તમે અમારી સ્પેશિયલ નદી. તો જે આજના આ જે જાય ને તો આપણા ગામ તરફ જાય છે, ને જે આમથી આવે ને એ ધંધોસર તરફથી આવે, ને જે મંદિર છે એ અટાણે કોયલીના ભાગમાં આવે. તો ઢાલકાસબર બતાવી દઉં તમને. જો નાના નાના મસી છે ને ઢાલકાસબોય છે. જો તો ભાઈ જે આ મઠ કોયલી કહેવાય ને, તો જુનાગઢ તરફથી નહીં અવાય, ધંધોસર તરફથી નહીં અવાય ને બારોટ તરફથી નહીં અવાય. તો 3 ગામની વૈસારે આવેલું છે આ ગામ મંદિર. ને જે સાયતમ આવે ચૈતર મહિનાની, ત્યારે અહીંયા મેળો ભરાય છે. ને આજે જ મેળો છે તો મેળામાં જ આવ્યા છે. પક્કા ભાઈ માવા બાવાનો જુગાર કરો, લોકડાઉન છે માવામાં. તો ભાઈ હવે છે ને થોડા ફોટોશૂટ કરી લઈ. તો ત્યાં લગ્ન આપણે છે ને મેળામાં ફરવા જવું છે ને, તો પછી ત્યાં જઈને મળીશું. તો નદી કદની 1 નંબર છે ભાઈ. તો આપણે નદીએથી નીકળી ગયા, થોડાક જઈ મેળાની અંદર ફરવા. વિડીયો બન્યા રહેજો. એ ન્યા શું કહે હાલ. ભાઈ એટલે ટ્રાફિક થાય ને, પગટાઈ થઈ ગઈ ને એના હિસાબે. એટલે ભાઈ એટલે ક્યાં ખોવાઈ જશો? તમે જઈએ અંદર. એકલા ક્યાં જાવ? આપડે બધા ભેગા છે. ઓલા ક્યાં હવે રીતે રખડવાનું. તો સંપલા લઈ લે ને, સંપલા લઈ લે ને ભાઈઓ. શાકા લેવા હોય તો હમણાં કેરીયું પાકી જાહે. ફૂલ લેવા હે જયું લઈ લે ને, કઈક મજા આવી છે. ભાઈ આને શું કહેવાય? શું કહેવાય એને? આ ઓલું શું કહેવાય? ઘણું છે એમાં. પુદીના જેવું કઈક છે ને આ બધા. 100 રૂપિયામાં ખાલી ઘડિયાળ લઈ લે. પછી 100 રૂપિયાનું ભાઈ. 100 રૂપિયા ઘડિયાળ લઈ જાવ. 100 રૂપિયા. તો ભાઈ ખૈડી પીવી, ખૈડી ના આવે રસ હોય તો રસ પીવાનું બાકી છે. ક્યાં અહીંયા પછી જાવ પેલા ફરી ગયો. ખબર પડે ભાઈ. તો ભાઈ રમકડા. તો ભાઈ અહીં વિડીયો પૂરો કરીએ છીએ ને. વિડીયો થઈ જવાનો બહુ મોટો એટલે આ કેટલી ઘડી રખડવાના છે. તો 2-3 ભાગ તો બંધમાં જ જઈએ ને આપણે. તો જો રખડવાવાળાને ક્યાં કામની છે? આવા રખડતા જ હોય આમાં.
શું કે રમભાઈ કેરી બેરી શું કે તમારે બાગમાં જતા જ નહીં કોઈ. બાગમાં જવાનું ક્યાં નહીં ઈ જો આ બેઠા છે તો તમે એને બતાવો. તો ભાઈ આ ના પાડે છે આ માણસો કોઈ જાતા નહીં એમ કહે છે. હવે વિડીયો પૂરો કરીને નવો બ્લોગ ચાલુ કરીએ હવે તો બધાને જય માતાજી.